થાય એટલું તમારે કૂક કરવાનું છે। અહીંયા મિક્સ થઈ જાય પછી આપણે અહીંયા કાંદા અને ટમેટાં જલ્દી સોફ્ટ થઈ જાય એની માટે આપણે થોડુંક મીઠું એડ કરીશું। અહીંયા કાંદા અને ટમેટાં જેટલું જ તમારે મીઠું એડ કરવાનું છે। 1 ચમચી જેવું આપણે અહીંયા આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું। તમે જો અહીંયા કાંદા લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। પછી થોડી હિંગ એડ કરીને આપણે બધું જ મસાલાને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે। ગેસની ફ્લેમ અહીંયા તમારે સ્લો રાખવાની રહેશે। મિક્સ થઈ જાય પછી આપણે આને અંદર અડધીથી ઓછી આપણે હળદર પાવડર, 1 ચમચી જેવું લાલ મરચું પાવડર, 1 થી 2 ચમચી જેવું ધાણા જીરું પાવડર નાખીને મસાલાને સરસ રીતે સ્લો ગેસ ઉપર શેકીને રેડી કરી લેવાનું છે। અહીંયા મસાલા બળી ન જાય એ રીતે તમારે શેકવાનું રહેશે। પછી આની અંદર આપણે 1 વાટકી જેવું આપણે ટમેટાની પ્યુરી એડ કરીશું। તમારે જો અહીંયા કાંદાને બી પ્યુરી કરીને એડ કરવી હોય તો કરી શકો છો। ટમેટાની પ્યુરી એડ કર્યા પછી તમારે આને મિક્સ કરી લેવાનું। આ રીતે સરખું રીતે મિક્સ કરી લેવાનું। મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમ તમારે મીડિયમ કરી દેવાની અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું। અહીંયા આપણે ગ્રેવી પૂરતું જ મીઠું એડ કરવાનું છે કારણ કે આપણે રીંગણની અંદર મસાલો ભર્યો છે એટલે એની અંદર બી મીઠું આવ્યું છે તો આપણે અહીંયા ખાલી ગ્રેવી પૂરતું જ મીઠું એડ કરવાનું છે। પછી આપણે આને ઢાંકી દેવાનું છે, કોઈ બી થાળી ઢાંકી દેવાની। પછી મીડિયમ ગેસ ઉપર 2 થી 3 મિનિટ કૂક થવા દઈશું। 3 મિનિટ જેવું થાય એટલે ખોલીને જોઈ લેવાનું। તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી સરસ એવું તેલ છૂટું પડી ગયું છે અને આપણી અહીંયા ગ્રેવી સરસ એવી કૂક બી થઈ ગઈ છે। એક વખત સરખી રીતે આને હવે મિક્સ કરી લઈશું। પછી આની અંદર જે આપણે રીંગણ ભરીને રાખ્યા છે એ આપણે આવી રીતે એક છૂટા આપણે મૂકી દેવાના છે। આ સ્ટેજ પર ગેસની ફ્લેમ તમારે સ્લો કરી દેવાની। પછી આની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે। બહુ પાણી અહીંયા ઉપયોગમાં તમારે નથી લેવાનું ને તો રીંગણ તમારે અહીંયા ઓગળી જશે। એટલે આપણે 2 થી 3 ચમચી જેટલું જ એડ કરવાનું અને આ રીતે તમારે ચમચાથી હલકે હાથે આને આવી રીતે મિક્સ કરવાનું છે। તમે જોઈ શકો છો આ રીતે સરખું મિક્સ થઈ જાય પછી આપણે આને કુકરનું ઢાંકણું જે છે એ બંધ કરી દેવાનું છે અને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે 2 સીટી વગાડીને રેડી કરવાની છે। ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ તમારી મીડિયમ હોવી જોઈએ, ફાસ્ટ નહીં। 2 સીટી થઈ ગઈ છે અને કુકર એકદમ ઠંડુ પડે પછી તમારે કુકર ખોલવાનું રહેશે। તો આપણે કુકર ઠંડુ થઈ ગયા પછી ખોલીને ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો કે સરસ હવે આપણી ગ્રેવી કૂક થઈ ગઈ છે। રીંગણ બી સરસ એવા કૂક થઈ ગયા છે। એકદમ જ રીંગણ આપણા તૂટ્યા નથી કે ઓગળ્યા બી નથી। આ રીતનું તમારે રીંગણનું શાક બનાવીને રેડી કરવાનું છે। પછી આની અંદર આપણે અડધી ચમચી જેવું આપણે થોડી ઉપરથી કસૂરી મેથી એડ કરીશું। આની અંદર કસૂરી મેથી જરૂરથી એડ કરજો અને